હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ. તો આજે આપણે બનાવવાના છે બાળકોને ભાવતો એકદમ ટેસ્ટી ક્રિસ્પી રીંગણી નાસ્તો. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે 2 કલાક માટે ચોખા પલાળી લીધા હતા. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો ગ્રાઇન્ડરમાં આપણે એને પીસી લઈશું. જેમાં આપણે 1 વાટકી બોઇલ કરેલા પટેટોસ લીધા છે અને એને એકદમ સરસ રીતે પીસી લીધા છે. આપણું એકદમ સીધું એકદમ રેડી થઈ ગયું છે સ્મૂથલી. ત્યારબાદ આપણે 1 વાટકામાં હરી મિર્ચ, કેપ્સિકમ, ડુંગળી, કોબીજ એકદમ ઝીણું સમારેલું લઈ લીધું છે, મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં એક નાની દૂધી પણ એડ કરી છે. 1 વાટકી છાશ એડ કરીશું અને સેવ એડ કરી લઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આપણે કોઈ પણ મસાલા એડ નથી કરવાના, બસ આપણે મીઠું એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ ટેસ્ટી લાગે છે આ નાસ્તો. જરૂરથી બનાવજો, ટ્રાય કરજો. વારંવાર માંગશે ઘરમાં બધા જ ફેમિલી મેમ્બર્સ. તમારે આ નાસ્તો જો બનાવશો તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને એકદમ અંદરથી એકદમ સોફ્ટ બને છે અને એકદમ સરળ છે. ફટાફટ બની જાય એવો નાસ્તો છે. તો તમે જોઈ શકો છો બંને બાજુથી આપણા પેનકેક એકદમ રેડી થઈ ગયા છે. તો હું બીજા પણ આ રીતે એકદમ સરસ રીતે બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ બનીને પેનકેક્સ રેડી થઈ ગયા છે. તો ચાલો ફટાફટ એને સર્વ કરી લઈએ. તો જો તમને અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો કે અમારી રેસીપી તમને કેવી લાગી. બાય બાય.